નમસ્કાર મિત્રો ગુજરાતમાં 7, 8 અને 9 તારીખે વાદળા છવાયેલા રહેશે તો ક્યાંક ઝાકળ વર્ષા અને હળવું માવઠું પણ થઈ શકે છે। કારણ કે મિત્રો અત્યારે વાયવ્યમાં એક સિસ્ટમ સક્રિય છે અને ગુજરાતમાં જે પવનની દિશા છે એ વાયવ્ય તરફથી છે, એટલે કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં વાદળા છવાયેલા છે। મેપને આપણે ઝૂમ કરીએ તો વિસ્તારો અહીંયા તમે જોઈ શકો છો કે 6 તારીખે અને સવારે 9 વાગે પોરબંદર, ભાણવડ, સલાયા, જામનગર અને તેની આજુબાજુના વિસ્તારો અહીંયા મિત્રો વાદળા છવાયેલા છે, જ્યારે ક્યાંક ક્યાંક હળવું માવઠું પણ થઈ રહ્યું છે। જ્યારે આજે દિવસ દરમિયાન ગુજરાતમાં જે પવનની દિશા એ વાયવ્ય તરફની રહેશે, એટલે કે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ બિલકુલ નહીવત જોવા મળશે। 7 તારીખે પણ ગુજરાતમાં વાયવ્યનો પવન જોવા મળશે, જ્યારે વાદળા ગુજરાતમાં ખેંચાઈને આવતા રહેશે અને વાદળા રાપર, બારલી, ખાવડા, લખપત, નલિયા, માંડવી, ગાંધીધામ, રાધનપુર, પાલનપુર, થરાદ, નગર પારકર, હિંમતનગર, મહેસાણા, ખેડબ્રહ્મા આ બધા વિસ્તારોમાં સવારે 6 વાગ્યાની આસપાસ વાદળા છવાયેલા જોવા મળશે, જ્યારે ક્યાંક ક્યાંક હળવું માવઠું પણ થઈ શકે છે। મિત્રો 7 તારીખે અને સવારે 11 વાગે માણસા, પ્રાંતિજ, હિંમતનગર, મહેસાણા, મોઢેરા, ચાણસ્મા, હારીજ, વડનગર, મોડાસા, ઈડર, દસાડા, કુડા, અડેસર, માલીવા, રાપર આ બધા વિસ્તારોમાં મિત્રો હળવા વાદળા છવાયેલા જોવા મળશે। મિત્રો ગુજરાતમાં 8 તારીખથી જે પવનની દિશા છે એ બદલાઈ જશે અને ઈશાનની પવનની દિશા થઈ જશે, પણ વાયવ્યની સિસ્ટમના જે વાદળા છે એ 8 તારીખે અને સવારે છવાયેલા જોવા મળશે, જેમાં ગાંધીધામ, માંડવી, બારલી, નલિયા, મોરબી, જામનગર, સલાયા, દ્વારકા, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, કુડા, રાપર આ બધા વિસ્તારોમાં વાદળા છવાયેલા જોવા મળશે, તો ક્યાંક હળવું માવઠું પણ થઈ શકે છે। જ્યારે 8 તારીખે અને સવારે 8 વાગે મહેસાણા, પાલનપુર, ચારણકા, ગાંધીધામ, અમદાવાદ, થાન, જામનગર, દ્વારકા, નલિયા, દાહોદ આ બધા વિસ્તારોમાં ઘાટા વાદળા છવાશે, તો ક્યાંક હળવો વરસાદ પણ થઈ શકે છે। 8 તારીખે પણ ગુજરાતમાં પવનની દિશા ઈશાન તરફની રહેશે, ઠંડીનું પ્રમાણ પણ જોવા મળશે। 9 તારીખે પણ મિત્રો ગુજરાતમાં વાદળા છવાયેલા જોવા મળશે, પણ વાદળાની જે તીવ્રતા છે એ ઓછી થઈ જશે। 10 તારીખે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વાદળા છવાયેલા જોવા મળશે। મિત્રો 6 તારીખે ગુજરાતમાં વાદળાની તીવ્રતા ઓછી રહેશે, પણ 7, 8, 9 અને 10 તારીખે ગુજરાતમાં વાદળાનું પ્રમાણ થોડું વધારે જોવા મળશે, તો ક્યાંક હળવું માવઠું પણ થઈ શકે છે। તમે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે હવામાનમાં કોઈપણ પ્રકારનો ફેરફાર હશે તો તમને આ ચેનલ પર તે જોવા મળી જશે।